નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તમારી માર્કશીટ છે અને આજે હું ડૉક્ટર વીણા પટેલ તમને તે કેવી રીતે વાંચવી તેનો સરળ રીતે અર્થ સમજાવીશ. આ કોષ્ટકમાં 3 મુખ્ય કોલમ છે. પહેલો કોલમ XTE છે, જેનો અર્થ છે એક્સટર્નલ એક્ઝામ, એટલે કે તમે યુનિવર્સિટીની બહારની પરીક્ષા આપી છે. અહીં લખેલું છે મિન મેક્સ, એટલે 25 એ પાસ માટેનું મિનિમમ માર્ક છે અને 70 એ મેક્સિમમ માર્ક છે. તેના આગળ લખેલું છે OBT, એટલે કે તમે કેટલા માર્ક મેળવ્યા તે બતાવતું છે. ઉદાહરણ તરીકે, વિષય કમર્શિયલ કમ્યુનિકેશન VIમાં તમે યુનિવર્સિટી પરીક્ષામાં 47 માર્ક મેળવ્યા છે. બીજો કોલમ INT છે, જેનો અર્થ ઇન્ટરનલ એક્ઝામ થાય છે. અહીં પણ મિનિમમ 11 અને મેક્સિમમ 30 માર્ક હોય છે. તમે CC વિષયમાં અંદરના અભ્યાસમાં 17 માર્ક મેળવ્યા છે. ત્રીજો ભાગ છે ટોટલ, જેમાં બંને જોડીને કુલ ગણતરી થાય છે. તો 47 વત્તા 17 બરાબર 64 માર્ક તમને કમર્શિયલ કમ્યુનિકેશન VIમાં મળ્યા છે. હવે હું તમારી પાસે વિનંતી કરું છું, મહેરબાની કરીને તમારું ઓબ્ટેન્ડ માર્ક્સ લખો. એક્સટર્નલ ઓબ્ટેન્ડ માર્ક્સ એટલે કે બહારના મળેલા માર્ક, ઇન્ટરનલ ઓબ્ટેન્ડ માર્ક્સ એટલે કે અંદરના મળેલા માર્ક, અને ટોટલ ઓબ્ટેન્ડ માર્ક્સ માત્ર કમર્શિયલ કમ્યુનિકેશન VI વિષય માટે. આમ કરવાથી હું ડૉક્ટર વીણા પટેલ તમારા પરિણામને સારી રીતે સમજી શકીશ અને તમને માર્ગદર્શન આપી શકીશ. આભાર. હવે તમારા માર્ક નીચે લખો. ચાલો ભણીને આગળ વધીએ.